હે મારી નાવડી ઊભી છે મજેદાર મારી માવડી ઉતારો ને ભવ પાર ઉતારો ને ભવ પાર. આવો પહેલો એવો શો છે રાજકોટમાં જે હું ને પપ્પા અમે કરી રહ્યા છીએ. આ આખો કોન્સેપ્ટ આખો અલગ છે અને રાજકોટમાં પહેલી વાર થઈ રહ્યો છે તો બહુ જ એક્સાઇટિંગ. અને રાજકોટની જનતા તો સંગીત પ્રેમી તો છે જ. જેટલા બી જે શ્રોતાઓ છે એમને તો હું ખાસ અપીલ કરું છું કે આ કાર્યક્રમ મિસ કરવા જેવો નથી. જે અમારો શો છે ને હું તો કહું છું કે માણસની જે જિંદગી છે ને એના જેવો શો છે. કહેવાય ને કે એક સરખા જીવન બધાને મળતા નથી. દફન મળે છે કોઈને, કોઈને કફન મળતા. અને મેં જોયું છે, અનુભવ્યું છે, લોકોના મેં આંસુ જોયા છે જ્યારે અમે જે ગીતો ગાતા હોય માનો કે દીકરીનો કે બહેનનો કે તું હૈ તો દિલ ધડકતા હૈ તું હૈ તો સાંસ આતી હૈ તું ના તો ઘર ઘર નહીં લગતા તું હૈ તો ડર નહીં લગતા. પહેલાના એવું હતું કે લોક ડાયરો થતો, બેઠકો થતી, પણ હવે કોન્સર્ટ ને એ બધું થવા જઈ રહ્યું છે. એના વિશે શું કહેશો તમે? પણ આમાં આપણું જે કલ્ચરલ છે, આપણું જે ફોક મ્યુઝિક છે એને પણ રાખ્યું છે સાથે. અત્યારે જે પરિવારો જે જુદા પડતા જાય છે એને એક ભેગા કરવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ અને મને લાગે છે સુંદર રીતે આપણે સક્સેસ થશું જ. તો હવે રાજકોટના લોકો માટે એક શબ્દમાં કહીએ તો શું કહેશો? રાજકોટ એટલે તો ઘર જ યાદ આવે ડાયરેક્ટ. ગમે ત્યાં શો કરતા હોય ને રાજકોટનું નામ પડે એટલે એમ થાય કે યાર હવે ઘરે જવા મળશે. રાજકોટ એટલે હૃદય અમારું. રાજકોટના લોકો તો 5 એપ્રિલ માટે ગાલા ગીગના કોન્સર્ટ માટે ફૂલ એક્સાઇટ છે, પણ ઓસમાન મીર અને આમિર મીર એ કેટલા એક્સાઇટેડ છે? શરૂઆત હું કરું છું. સૌ પ્રથમ તો આપ સૌને નમસ્કાર, પ્રણામ. એક સુંદર કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. 5 એપ્રિલ એટલે કે રવિવારના રાજકોટ ખાતે પહેલી વખત એવો સુંદર કોન્સેપ્ટ સાથે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જે રાજકોટમાં હજી સુધી અમે નથી કર્યો. ઘણા શો કર્યા છે એવું નથી રાજકોટમાં તો, પણ આ કોન્સર્ટ પહેલી વખત કરવા જઈ રહ્યા છીએ. અને એમાં જે સોંગનું સિલેક્શન છે, અત્યારે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે મોટાભાગે આપણા પરિવારો બધા વિખૂટા થતા હોય છે. મા બાપની જે ગરિમા છે તો એ બાળકો એ ગરિમા જાળવતા નથી હોતા. પછી જે સંબંધો છે આપણા, દીકરી છે, બેન છે, ભાઈ છે, તો એ બધા જે સંબંધો છે એમને ઉજાગર કરવા એવા ગીતોનું એક સિલેક્શન આ કાર્યક્રમમાં વિચાર્યું છે. અને મારી સાથે અમીરભાઈ પણ છે, તો એમણે જે અલગ અલગ જોનરમાં જે સોંગ ગાયેલા છે એ પણ આ શોની એક હાઇલાઇટ્સ. અને પ્લસમાં ફોક મ્યુઝિક, સૂફી મ્યુઝિક, બોલિવૂડ મ્યુઝિક, તમામે તમામ જે મ્યુઝિકના રંગો છે એ બધા જ એક સાથે એક મસ્ત ગુલદસ્તો તૈયાર કરીને પીરસવાના છીએ. પણ ખાસ કરીને મારે જે વાત કરવી છે કે અત્યારે જેવી રીતે પરિવારથી જે દીકરીઓ છે કે દીકરા છે કે મા બાપને છોડીને વયા જાય છે કે પરિવાર સાથે કોઈ મતલબ એક જ ઘરમાં રહેતા હોય છે પણ બધાના એ પ્રેમ હવે જોવા નથી મળતો. પ્રેમ જે એકબીજાની વચ્ચે જે આત્મીયતા હતી ક્યાંક ને ક્યાંક ખોવાઈ જતી હોય છે. તો મને લાગે છે સંગીત જે એક એવું માધ્યમ છે કે બધાને જોડવાનું કામ કરે છે. એનાથી મને લાગતું નથી કે બીજું કોઈ પણ એવી કોઈ વસ્તુ છે જેનાથી તમે કોકને વાત કરી શકો કે જોડી શકો. સંગીત જ એક એવું માધ્યમ છે જેનાથી આપણે મા બાપ વિશે વાત કરી શકીએ, બેન વિશે વાત કરી શકીએ, ભાઈ બહેનના પ્રેમની વાત કરી શકીએ, બાપ દીકરીના પ્રેમની વાત કરી શકીએ. તો આપણી પાસે બધા જ ગીતો છે એવા. તો એ એક નાનકડો એવો પ્રયાસ એ પણ છે. એટલે બધાને કહું છું કે બધા પરિવાર સાથે આ કાર્યક્રમ જોવે, બધા મિત્રોની સાથે આ કાર્યક્રમ જોવે તો મને લાગે છે એની ઇમ્પેક્ટ કંઈક અલગ જ જરૂર પડશે. તમે કેટલા એક્સાઇટેડ છો? હું એકચ્યુઅલી આ શો આખો તમે કહી શકો કે કોન્સર્ટ જે પ્રોપર કોન્સર્ટ હોય ને
એ જ ટાઈપનું છે. બટ આમાં જે જોનર્સ છે, બોલિવૂડ છે, સૂફી છે, ફોક છે, આપણું લોકસંગીત છે, તો આ 3 કલાકનો જે આખો શો છે એમાં આ બધા જ જોનર સાંભળવા મળશે. અને આવો પહેલો એવો શો છે રાજકોટમાં જે હું ને પપ્પા અમે કરી રહ્યા છીએ. બાકી બીજા ઘણા બધા શોઝ અમે કરીએ છીએ નોર્મલ ગ્રુપ સાથે, બટ આ આખું ગ્રુપ જે અમારું જે નોર્મલ ગ્રુપ હોય છે એના કરતાં પણ વધારે આમાં લોકો એડ થયા છે આ ગ્રુપમાં, જે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરે છે. અમુક લોકો જે મુંબઈથી સ્પેશિયલી આવે છે આ શો માટે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવા માટે. તો આ આખો કોન્સેપ્ટ આખો અલગ છે અને રાજકોટમાં પહેલી વાર થઈ રહ્યો છે, તો બહુ જ એક્સાઇટેડ છું. બિલકુલ. અમે આ શો પહેલાં અમે સુરતમાં 2 આવા શો કરેલા છે. એક જ મહિનામાં 2 વખત ઇન્ડોર સ્ટેડિયમ, બંને વખત સોલ્ડ આઉટ આખો શો એક જ મહિનામાં કર્યા. તો મને બી નવાઈ લાગીને સુરતના જે આયોજન જેમણે કર્યું હતું, પહેલો શો કર્યો ડમરૂ જે ગ્રુપ છે એમણે, અને એ શોની જે માઉથ પબ્લિસિટી એટલી બધી થઈ ગઈ, એક જ મહિનામાં પાછો અમે આ શો કર્યો. અને Back to બીજો back. બી હા, બેક ટુ બેક. આમ કહેવાય છે કે ઇન્ડોર સ્ટેડિયમ આખો સોલ્ડ આઉટ કરવો બહુ અઘરો Yes. હોય છે, કારણ કે 10-11 હજારની કેપેસિટી છે. તો મને બી થોડુંક એવું હતું કે કેવી રીતે થશે, એક જ મહિનામાં આપણે આજ શો કરવા જઈ રહ્યા છીએ. પણ એ 15 કે 20 દિવસમાં જ લગભગ આખો સોલ્ડ આઉટ થઈ ગયો. અને એક આખી નોખા પ્રકારની એક ઇમ્પેક્ટ આ શોની પડી છે. પછી અમે મુંબઈમાં બી શો કર્યો છે. પછી લંડનમાં અમે સિમ્ફની ઓર્કેસ્ટ્રા સાથે આખો આ શો કરેલો. અને એ તો અમારા માટે બી એક યાદગાર કાર્યક્રમ, કારણ કે 50 થી 60 જે ત્યાંના યુરોપના બધા આર્ટિસ્ટો એમની સાથે આ કોમ્બો એમ આખો કામ કરેલો કરું. હતો. હા, છે. તો ઘણી બધી પ્રેક્ટિસ કરી અને બધા જ સોંગ સિલેક્શન કર્યા, અને એમની સાથે આપણું ગુજરાતી મ્યુઝિક અને ઇંગ્લિશ બધા આર્ટિસ્ટોની સાથે ઓર્કેસ્ટ્રા સાથે વેસ્ટર્ન મ્યુઝિક સાથે કોમ્બો કરીને બહુ મસ્ત એક કાર્યક્રમ એક આખો ડિઝાઇન કર્યો હતો બહુ 3 સુંદર. કલાકનો શો, તો એ પણ લોકોને બહુ અદ્ભુત ત્યાં, એના એ પણ સોલ્ડ આઉટ શો હતો આખો. કન્ડક્ટિંગ એમાં કર્યું હતું કવિ પાઉ કરીને ત્યાં છે. યસ. અને આખી ટીમ બહુ જ અદ્ભુત કલાકારો અદ્ભુત બધા. કલાકારો હતા બધા જ એમની સાથે. અને આપણું જે ગુજરાતી લોકસંગીત, આપણું ગુજરાતી ગીતો છે, આપણા હિન્દી ગીતો, એ ઓર્કેસ્ટ્રાની સાથે એટલા બધા આમ ભળી ગયા હતા. એનું કોઈ વર્ણન ન કરી શકાય. લોકોનો જે રિસ્પોન્સ મળ્યો છે, એક સોંગ ઉપર ઉછળીને બધા દાદ દેતા હતા. એટલે બહુ જ જબરદસ્ત રોયલ ફેસ્ટિવલ. એક્સપિરિયન્સ હતો અમારા માટે. અને તમે જેમ કીધું કે સુરત સ્ટેડિયમમાં તમે શો કરેલો હતો, ઇન્ડોર સ્ટેડિયમ. યસ. તો હવે રાજકોટના સ્ટેડિયમમાં થશે? હું કાંઈ એવું રાહ જોઈએ અમે લોકો? બિલકુલ. 5 તારીખે આપણે જે કરીએ છીએ, બેક ટુ બેક અહીંયા પણ એવો શો એક થઈ જાય તો શું કેવું છે? હા, અમે તો કરવા તૈયાર મારું છીએ. એવું ગાલા ગીકને કેવું છે કે આવું એક કરો બેક ટુ એક બેક. 5 અને એક 6 તારીખ. હા, એ પરફેક્ટ રહેશે. પણ મને લાગે છે કે એક વખત જો શો લોકો શોમાં આવશે એટલે એની ઇમ્પેક્ટ છે ને, એની જે બ્યુટી એ છે કે એના પછી જે માઉથ લોકો બધા ઘરમાં કે એના બધા મિત્ર સર્કલમાં વાત કરે કે આ અદ્ભુત પ્રોગ્રામ છે, એકવાર જોજો, તમે સાંભળજો. યસ. તો એનાથી જે માઉથ એની પબ્લિસિટી થઈને સુરતમાં આ જ બનેલું કે લોકોએ એટલો બધો એપ્રિશિએટ કરેલો કે અમે પ્રોગ્રામ બંધ કર્યો ને ત્યાં સુધી કહેતા હતા ના હજી ચાલુ રાખો. વન્સ મોર. પછી મેં કીધું આપણે છે ને બહુ જ ઓછા સમયમાં પાછો શો કરવા જઈ રહ્યા, ત્યારે બધા લોકોએ તાળી વગાડીને રાજી થયા, અને પછી આપણે નેક્સ્ટ શો આપણે એક જ મહિનામાં પાછો કર્યો. સો રાજકોટમાં એવું વિચારીએ છીએ કે આપણે કે આ લોકો શો સાંભળીને પછી 100% એ જ સામેથી કહેવાના છે કે બીજો હજી show કરીએ. પાછો શો તમે કરો. તો બસ એવી અપેક્ષા છે. અને રાજકોટની જનતા તો સંગીત પ્રેમી તો છે જ યસ. ઓલરેડી, કારણ કે મને બી કેટલા વર્ષોનો અનુભવ છે. સંગીત પ્રેમી છે, સાહિત્ય પ્રેમી છે, સંસ્કારી નગરી કે છે આપણી. તો
જેટલા બી જે શ્રોતાઓ છે એમને તો હું ખાસ અપીલ કરું છું કે આ કાર્યક્રમ મિસ કરવા જેવો નથી, કારણ કે એક અલગ જ ફ્લેવરનો પ્રોગ્રામ છે. ને જે લોકો મિસ કરશે એનું શું કહેશો? મિસ કરશે તો આપણે નેક્સ્ટ બીજો પ્રોગ્રામ કરશું. એટલે મિસ કરવાનો થતો જ નથી આ કોન્સર્ટ, આ તો સંજોગે નહીં. એક વખત જોશો એટલે પછી બીજો પ્રોગ્રામમાં એ સામેથી એમ કહેશે કે ના મારે આવવું છે. આવું છે. કારણ કે એક હું એટલા આમ કોન્ફિડન્સથી ક્યારે કહેતો કે એક કાર્યક્રમ જે મને ખબર છે કે એની ઇમ્પેક્ટ શું છે, અને મેં જોયું છે, અનુભવ્યું છે, લોકોના મેં આંસુ જોયા છે જ્યારે અમે જે ગીતો ગાતા હોય, માનું કે દીકરીનું કે બહેનનું કે. એવું કોઈ આમ પર્સનલ તમારો ઇમોશનલ મોમેન્ટ છે કે આમ તમે સ્ટેજ પર એ પરફોર્મ કરતા હોય ને લોકોને સૌથી બેસ્ટ એમાંનો emotion? બિલકુલ. આ જે અમારો શો છે ને, હું તો કહું છું કે માણસની જે જિંદગી છે ને એના જેવો શો છે. માણસની લાઈફ ટાઈમમાં બધા જ રંગોમાંથી પસાર થઈએ છીએ ને આપણે, આપણી જિંદગી છે તો એક સરખું જીવન હોતું નથી આપણું. કહેવાય ને કે એક સરખા જીવન બધાને મળતા નથી. દફન મળે છે કોઈને, કોઈને કફન મળતા નથી. તો એક સરખું જીવન હોતું નથી. આપણે ક્યારેક સેડ હોઈએ છીએ, ક્યારેક દુઃખી હોઈએ છીએ, ક્યારેક બહુ ખુશ હોઈએ છીએ. તો એ બધા જ રંગો અમારા કાર્યક્રમમાં, અમારો કાર્યક્રમ જ જીવન છે આખે આખો. અને જીવન જેવી રીતે આપણું પસાર થાય છે, અને ક્યારેક સેડ મૂડમાં હોઈએ છીએ. આપણે દીકરી વિદાયના સોંગ છે, દીકરી માટે ગાતા હોય તો સ્વાભાવિક છે લોકોના આખો ભાવ ફરી જાય. મા માટેનું ગીત હોય તો સ્વાભાવિક છે એનો ભાવ ફરી જાય. અને મોર બની થનગાર કરે તો ઓચિંતાનો નાચવા માંડે. મતલબ આવા બધા જે રંગો છે એ માણસને જીવવામાં બહુ મદદ કરે છે. તો એક લાઈફ જેને કહેવાય, અમે 3 કલાકમાં આખી જિંદગી જીવીએ છીએ સ્ટેજ ઉપર. વાહ. એટલે મારો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે તમારા લોકો માટે લાઈવ સ્ટેજ શું છે? એ તમે કહી દીધું કે મેં કીધું કે આ જીવન, આપણી જે લાઈફ છે એ લાઈફ આખી જીવીએ છીએ અમે 3 કલાકમાં. તો જ્યારે તમે સ્ટેજ પર જાઓ છો ત્યારે પહેલી 5 મિનિટ એવી કઈ વસ્તુ હોય કે લોકો એનાથી વધારે એટ્રેક્ટ થાય, એવું કયું સોંગ તમે રાખતા હોય છે? મારું એન્ટ્રીનું સોંગ તો હું જ્યારે બેસું ત્યારે તું હે તો એ તો બે લાઈન સંભળાવવી પડે, એવું નહીં ચાલે ને, સંભળાવવી પડે. હું સંભળાવું એની 2 લાઈન. मैं मुसाफिर तू मुसाफिर इस मोहब्बत के सफ़र में दो अकेले रोए मिलके दोनों रब के घर में साथ तेरे ना सफ़र वो सफ़र नहीं लगता तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है તો ડર નહીં લગતા. વાહ બાત હે. વાહ. થેન્ક યુ. પહેલાંના એવું હતું કે લોક ડાયરો થતો, બેઠકો થતી, પણ હવે કોન્સર્ટ ને એ બધું થવા જઈ રહ્યું છે. એના વિશે શું કહેશો તમે? કોન્સર્ટ એક એવો કોન્સેપ્ટ છે કે જેનાથી યંગસ્ટર્સ લોકો વધારે જોડાય. કારણ કે અત્યારે બધા જ મોટા ભાગના બધા શો કરતા હોય છે, બધા એ ટાઈપનું જ કરે છે. પણ એમાં બધા બોલિવૂડ સોંગ હોય છે, આખો શો જ બોલિવૂડ હોય છે કે વોટ એવર એ લોકોના જે ફેમસ સોંગ હોય. પણ અમે આ શો આના કરતાં કંઈક વિશેષ શો, પણ આમાં આપણું જે કલ્ચરલ છે, આપણું જે ફોક મ્યુઝિક છે એને પણ રાખ્યું છે સાથે. આપણું બોલિવૂડ તો છે જ, બોલિવૂડના બી એવા ચુનંદા સોંગ જે આપણને એ પહેલી લાઈન ગાયાની સાથે જ લોકો વાવા પુકારે એવા ગીતોનું આપણે એમાં બધા જ આખો મેડલી બનાવી છે. પ્લસમાં આપણા ગુજરાતી ગીતોના ફોક ગીતો છે, સુગમના ગીતો છે, જેમાં કંઈક તત્વ પડ્યું છે, આપણા જે મૂલ્યો છે એ એમાં પડ્યા છે. તો એક સુંદર મેસેજ સાથેનો કાર્યક્રમ છે. તો ખાલી એન્ટરટેનમેન્ટ, ઘણા કાર્યક્રમો એવા થાય છે કે આપણે ખાલી મનોરંજન માટે કરતા હોય,
પણ આ જે પ્રોગ્રામ છે ખાલી મનોરંજન નથી, એની સાથે એક મોટામાં મોટો મેસેજ બી છે કે પરિવાર સાથે આપણે કેવી રીતે રહીએ, આપણા ભાઈ સાથે કેવી રીતે વર્તન કરીએ, આપણા બેન સાથે, મા સાથે, બાપ સાથે. તો એ છે ને બધું જ આમાં આવરી, અને મને લાગે છે સંગીત એક એવું માધ્યમ છે જેનાથી તમે વાત કરો છો તો એ સામેવાળાના દિલમાં ચોંટે ટચ છે. કરે છે. તો એક પ્રયાસ છે કે અત્યારે જે પરિવારો જે જુદા પડતા જાય છે એને એક ભેગા કરવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ, અને મને લાગે છે એ સુંદર રીતે આપણે સક્સેસ થશું જ. તો ગાલા ગીગનો જ્યારે તમે આવું સાંભળ્યું કે આવું કોન્સર્ટ તમારે કરવાનું, ત્યારે પહેલો વિચાર શું આવેલો કે રાજકોટને શું એવું કંઈક નવીન દેવા જઈ રહ્યા છો તમે? મારો બહુ જ ઘણા સમયથી મારો એક વિચાર હતો કે આ ટાઈપનું એક કોન્સર્ટ આપણે રાજકોટમાં કરવો જોઈએ. ને અમે રાજકોટના છીએ એટલે ઘર આંગણે તો દીવા કરવા જ જોઈએ ને પહેલાં. પણ સંજોગો વસાત આપણે પહેલાં રાજકોટમાં કરી ન શક્યા, પણ હવે મને લાગે છે 4-5 શો અમે બધાએ કર્યા છે, એના અનુભવ પછી એવું લાગે છે કે રાજકોટમાં હવે જરૂરથી આ શો કરવો જોઈએ, અને બીજા ઘણા બધા આપણા સિટીઝ છે એમાં બી આપણે શો કરીશું. પણ રાજકોટની જનતા માટે હું ખાસ એટલા માટે અપીલ કરું છું કે આ જે શો છે એક પારિવારિક શો છે, એટલે પરિવાર સાથે, મિત્રો સાથે, તમારા વડીલો સાથે આવીને સાંભળશો ને તો બી તમને આનંદ આવશે. ઘણા કાર્યક્રમો એવા હોય છે કે જેમાં ખાલી આપણે ફ્રેન્ડ્સ બધા જઈએ ને એન્જોય કરી આવીએ. કોન્સર્ટનો અત્યારે બધાને એવું હા. છે કે ભાઈ ફ્રેન્ડ સાથે જવાનું, ફ્રેન્ડ્સ આમાં તો ફ્રેન્ડ્સ બી આવે છે અને કારણ કે અને ફેમિલી બી આવે છે. યસ, તો તમને એમાં કંઈ જરાય એવું નહીં લાગે. ફેમિલી કદાચ સાથે હશે તો વધારે આનંદ આવશે. ફ્રેન્ડ્સ બધા સાથે હશે તો બી તમને કારણ કે બોલિવૂડ છે, સૂફી છે, ગરબા છે, ભક્તિ સંગીત છે, બધું જ એમાં અમે આવરી લીધેલું છે. એટલે આઈ થિંક હા. મને એવું લાગે છે આ એવો કોન્સર્ટ થવાનો છે કે જો પપ્પા કે દાદા જતા હશે ને ઈ એના છોકરાને કહેતા હશે કે હાલ બધી ઓસ્માન મીર તો ઉંમરમાં. છે, આમીર હા, મીર પણ બસ. છે, અને હા. છોકરાઓ જતા હશે તો એના પપ્પા ને દાદા ને કહેશે કે હાલો પપ્પા ને દાદા, Yes, આમીર yes, તો yes, છે yes. પણ ઓસ્માન સર પણ છે, તો સાથે જઈએ. એટલે એવો બધાને મારી અપેક્ષા એવી છે કે બધા પરિવાર સાથે આ કાર્યક્રમને માણે, બધા ફ્રેન્ડ્સને લઈને આવે, અને એક અદ્ભુત, એટલે હું એટલા કોન્ફિડન્સ સાથે એટલે કહું છું કે આ કાર્યક્રમ એક બહુ જ અલગ લેવલનું અને અદ્ભુત કાર્યક્રમ છે. તો આપ જરૂરથી પધારે બધા. અને આ કોન્સર્ટ માટે તમે કેટલા એનર્જેટિક છો, કે પછી કોન્સર્ટમાં એ જોવા મળશે કે ક્રાઉડ એનર્જેટિક હશે કે તમે લોકો? અરે અમે તો એનર્જીથી ભરેલા બેઠાજી, તૈયાર જ બેઠા છીએ. બસ અમને તો ખાલી સાંભળનાર જોઈએ છીએ. અને મને વિશ્વાસ છે કે રાજકોટની જે જનતા છે એ અમે હેમુ ગઢવી હોલમાં ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, પણ કોઈ કાર્યક્રમ મારો એવો નથી જે ફૂલ તો હોય. મોટા માણસોને મેં પગથિયા ઉપર બેસતા જોયેલા છે, ઓવરક્રાઉડેડ. ઓવરક્રાઉડ, જે સિટિંગ પછીના જગ્યા ના હોય તો પછી ક્યાં જાય. Yes. તો એ મેં એવા મોટા માણસોને મેં પગથિયા ઉપર બેસતા જોયા છે અને આખો કાર્યક્રમ માણ્યો છે. તો રાજકોટની જે પબ્લિક છે, રાજકોટની જે જનતા છે ને, એને કાર્યક્રમ સાંભળવા માટે પોતાની મોટાઈ પણ નડતી નથી. એ કદાચ મોટા ઓફિસર હોય કે મોટા લેવલ ઉપર 500-1000 માણસો એના હાથ નીચે કામ કરતા હોય તોય પણ એને પગથિયા ઉપર બેસવામાં એને શરમ નથી. એ પગથિયા ઉપર બેસીને પણ આપણો કાર્યક્રમ માણે છે. તો એવા લોકો છે રાજકોટના, અને બસ આ એટલા માટે જ અમે આ શો કરવા જઈ રહ્યા છીએ. તો હવે રાજકોટના લોકો માટે એક શબ્દમાં કહીએ તો શું કહેશો? રાજકોટ એક શબ્દમાં તમારા માટે. રાજકોટ તો મારા હૃદયમાં છે, અને રાજકોટ રંગીલું શહેર છે તો બધું છે. વાહ વાહ. રાજકોટ એટલે તો ઘર જ યાદ આવે ડાયરેક્ટ. ગમે ત્યાં શો કરતા હોય ને, રાજકોટનું નામ પડે એટલે એમ થાય કે યાર હવે ઘરે જવા ઘરે મળશે. જવા મળે. રાજકોટ એટલે હૃદય અમારું. કારણ કે આખા દુનિયામાં મેં લગભગ 40-45 કન્ટ્રીમાં ઓલ ઓવર બધા જ દેશોમાં મેં શો કરી લીધા છે. પણ ગમે એટલા દૂર જઈએ, બધા સુંદર દેશો છે, એમાં કોઈ બેમત નથી. દુનિયાની અજાયબીઓ છે, સ્વિટ્ઝરલેન્ડ ને બધા કેવા
જોઈએ તો એમ થાય કે અહીંયા રહી જઈએ, પણ ઘરે એ અઠવાડિયા પૂરતું તમને સારું લાગે, પછી એમ થાય કે રાજકોટ જલ્દી ભાગીએ. રાજકોટ જવું છે. તો રાજકોટ તો એ આપણું હૃદય છે, અને હૃદય વગર તો માણસ જીવી કેમ શકે. હા તો હવે ડેટ, પ્લેસ અને ટાઈમ ત્રણે એક સાથે કહીને લોકોને આમંત્રણ આપો કે એ લોકોએ આવવાનું છે. ટિકિટ્સ આર અવેલેબલ ઓન બુક માય શો, અને આપણું એડ્રેસ છે મોમેન્ટ્સ પાર્ટી પ્લોટ, સ્પોર્ટ્સ વિલા જે ગ્રાઉન્ડ છે ત્યાં, અને 6 વાગ્યાથી એન્ટ્રી સ્ટાર્ટ થઈ જશે, અને 5th એપ્રિલના છે, તો રવિવારે. તો પ્લીઝ તમે ટિકિટ્સ બુક કરી લ્યો અને આવી જાઓ તમે બધા. અને રવિવારના કોઈ પ્લાન્સ હોય તો એ પણ કેન્સલ કેન્સલ કરીને આવજો. યસ. અને લાસ્ટમાં તમારા બંનેનું સાથે કંઈક સાંભળીએ. ચાલો સંભળાવી દઈએ તમને એક મસ્ત ગરબો મેં ને અમીરભાઈએ ગાયેલો છે, અમિત અમારા મારો પરમશ્રી અમિત favorite છે. ત્રિવેદીની સાથે. એ સંભળાવી દઈએ, બરાબર ને? ચાલો. હે મારી બાવડી, હે મારી નાવડી, હે મારી નાવડી ઊભી છે મજેદાર મારી બાવડી, ઉતારો ને ભવ પાર, ઉતારો ને ભવ પાર, હે ઉતારો ને ભવ પાર મારી નાવડી, ઉતારો ને ભવ પાર, ઉતારો ને ભવ પાર મારી માવડી, ઉતારો ને ભવ પાર. હે મારી માવડી, હે મારી નાવડી, હે મારી નાવડી ઊભી છે મજેદાર મારી માવડી, ઉતારો ને ભવ પાર, ઉતારો ને ભવ પાર. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.